આજે જે સદિશનો ટોપિક આપણે આગળ ચેક કર્યો છે એનાથી આગળ વધારીએ છીએ તો એમાં સ્થાન અને સ્થાનાંતર સદિશ એના વિશે વાત કરી અને પછી વેગ વિશે વાત કરીએ છીએ. તો આજના ટોપિકમાં સ્થાન, સ્થાનાંતર અને વેગ વિશે વાત કરીએ છીએ. તો પહેલા સ્થાન સદિશ અને સ્થાનાંતર સદિશ છે શું એની વાત કરીએ. તો સૌથી પહેલા સ્થાન સદિશની વાત કરીશું. જો કે સદિશની શરૂઆતમાં આપણે સ્થાન સદિશ ભણી ગયા હતા અને એમાં તમને ખ્યાલ હશે કોઈ પણ એક સદિશ ઉગમ બિંદુમાંથી ડ્રો કરવામાં આવે અથવા સંદર્ભ બિંદુમાંથી કોઈ પણ કણનું સ્થાન દર્શાવે એવા સદિશને સ્થાન સદિશ કહેવામાં આવતો હતો. હવે સંદર્ભ બિંદુ તરીકે લગભગ ઉગમ બિંદુ લેતા હોય છે, એક્સ વાય ઝેડ ના આધારે જે એમનું છેદ બિંદુ થતું હોય છે જેને ઉગમ બિંદુ કહીએ છીએ, એનાથી જે અંતર બતાવે છે એને આપણે સ્થાન સદિશ કહેવામાં આવે. વન ટાઈપ ઓફ કોઈ નિર્દેશ ફ્રેમના આધારિત કણનું સ્થાન દર્શાવે એવા સદિશને સ્થાન સદિશ કહેવામાં આવશે. તો અહીંયા આપણે સમજવા જઈએ તો કણનું સ્થાન દર્શાવતા સદિશને સ્થાન સદિશ કહીશું. હવે એના માટે અહીંયા આપણે એક્સ વાય ના આધારિત આકૃતિ ડ્રો કરી દઈએ. વન ટાઈપ ઓફ એક્સ વાય ઝેડ માં ડ્રો કરશો તો એ ચાલશે ત્રિપરિમાણમાં, પણ આપણે દ્વિપરિમાણની પહેલા વાત કરીએ છીએ. દ્વિપરિમાણમાં એક્સ વાય ના આધારિત આકૃતિ ડ્રો કરી છે. અહીંયા કોઈ કણ પી છે, એનો સ્થાન સદિશ આ આર બાર થશે. તો આપણને ખ્યાલ આવવો જોઈએ કોઈ પણ કણનો સ્થાન સદિશ આર બાર કઈ રીતે દર્શાવાશે. તો ઉગમ બિંદુ ઓ ની સાપેક્ષે ની સાપેક્ષે કણ પી ના સ્થાન દર્શાવતા સદિશને સ્થાન સદિશ કહેવામાં આવશે. હવે એના એક્સ અને વાય અક્ષ ઉપરના પ્રક્ષેપ ઉતારીએ તો સમજો આ એક્સ વેલ્યુ હોય, આ વાય વેલ્યુ હોય તો એક્સ થશે, આ વાય થશે. કોઈ પણ કણના યામ બતાવવા હોય તો આપણને ખ્યાલ આવે છે એક્સ વાય વડે બતાવતા હતા. એનો મતલબ એક્સ ભાગ એક્સ થશે, આ થશે, અને વાય ભાગ આ બતાવવામાં આવશે. એક્સ અને વાય વડે આપણે દર્શાવીએ છીએ. હવે એ જ વસ્તુને આપણે રિવાઇઝ કરી આ જે સદિશ સ્વરૂપે લખવા હોય તો સદિશ સ્વરૂપે લખતી વખતે આપણને ખ્યાલ હશે કે આર બાર બરાબર શું લખતા હતા. તો એક્સ અક્ષનો પ્રક્ષેપ એક્સ આઈ કેપ પ્લસ વાય અક્ષનો પ્રક્ષેપ વાય જે કેપ. તો આ આપણા માટે સ્થાન સદિશ થઈ જશે. સ્થાન સદિશ આર બાર બરાબર એક્સ આઈ કેપ પ્લસ વાય જે કેપ આવશે. આ સ્થાન સદિશની બેઝિક ડિટેલ છે. ધારો કે કોઈ પણ કણના કોઈ કણ પી છે, ટી સમયે કણ પી ઉપર છે, બરોબર. હવે પી નું સંદર્ભ બિંદુ અથવા ઉગમ બિંદુની સાપેક્ષ સ્થાન દર્શાવતા સદિશને સ્થાન સદિશ કહેવામાં આવશે. સ્થાન સદિશ આર બાર હોય તો એના એક્સ અક્ષ ઉપરનો પ્રક્ષેપ એક્સ છે, વાય અક્ષ ઉપરનો પ્રક્ષેપ વાય છે. તો એ વખતે આર બાર બરાબર લખવું હોય તો એક્સ આઈ કેપ પ્લસ વાય જે કેપ. એને આપણે કણના યામ એક્સ વાય વડે પણ બતાવીએ છીએ, જે આપણને સ્થાન સદિશ વડે પણ રજૂ થાય છે. આટલું આપણને ખ્યાલ હોવો જોઈએ. મૂળ આપણે સદિશનું ચેપ્ટર ભણીએ છીએ સદિશના ટોપિકના આધારિત, તો આ રીતે લખવાનું, પણ જ્યાં યામ લખ્યા હોય આનો જ રિપ્રેઝેન્ટ કરે છે. હવે એનાથી થોડુંક આગળ સમજવાનો ટ્રાય કરીએ કે ધારો કે ટી સમયે કણ કોઈ પી બિંદુ ઉપર હોય અને ટી ડેશ સમયે કણ પી ડેશ પર જાય છે. તો હું બાજુમાં એક આકૃતિ ડ્રો કરું છું ને અહીંયા આપણે સમજીએ કે કઈ કન્ડિશનમાં વાત થાય છે. એક્સ અને વાય આ રીતે એક આપણને આકૃતિ આપી છે. હવે ટી સમયે કણ સમજી લો, ટી સમયે કણ પી ઉપર છે અને ટી ડેશ સમયે કણ પી ડેશ પર જાય છે. ટી સમયે કણ પી ઉપર છે, ટી ડેશ સમયે કણ પી ડેશ ઉપર જાય છે. તો આ ઉગમ બિંદુ ઓ છે, આની સાપેક્ષે કણનો સ્થાન સદિશ આર બાર થશે, જે આપણે ઓલરેડી અહીંયા ડિસ્કસ કર્યું છે. કણ પી પાસે કણનો સ્થાન સદિશ કેટલો છે? આર બાર છે, જે કણનું સ્થાન દર્શાવે છે. સેમ સિચ્યુએશનમાં પી ડેશ પાસે જશે તો એનો સ્થાન સદિશ કેટલો આવશે, જે હું નીચે લખી દઉં છું, આર ડેશ બાર આવશે. પી ડેશ નો સ્થાન સદિશ જે ટી સમયે મળશે એ કેટલો હશે? આર ડેશ બાર હશે. હવે આપણે જવાનું છે ડેલ્ટા ટી સમયમાં. ડેલ્ટા ટી સમયમાં ક્યાં જવાનું છે? તો પી થી પી ડેશ પર જવું છે. પી થી પી ડેશ પર જઈએ છીએ તો પી થી પી ડેશ ઉપર જઈએ તો એનો સ્થાનાંતર સદિશ હશે એ ડેલ્ટા આર બાર આ ડાયરેક્શનમાં જોવા મળશે. ડેલ્ટા આર બાર આપણે સ્થાનાંતર સદિશ થઈ ગયો, પી થી પી ડેશ ઉપર ગયા છે. હવે આપણને બેઝિક આટલો આઈડિયા આવી ગયો છે કે ટી સમયે કણ પી ઉપર છે તો એનો સ્થાન સદિશ આર બાર છે. ટી ડેશ સમયે કણ પી ડેશ પર છે એનો સ્થાન સદિશ આર ડેશ બાર છે. અને ડેલ્ટા ટી સમયમાં કણ ક્યાં ગયો છે? પી થી પી ડેશ પર. જેને આપણે શબ્દોમાં સિમ્પલ વેમાં લખવાનો ટ્રાય કરીએ તો હું માનું ત્યાં સુધી આપણને ખ્યાલ હોવો જોઈએ કે ટી સમયે કણ ક્યાં છે? પી ઉપર. ટી ડેશ સમયે કણ ક્યાં આવશે? પી ડેશ પર. પી વખતે એનું સ્થાન સદિશ આર બાર હશે, પી ડેશ વખતે એનું સ્થાન સદિશ આર ડેશ બાર છે. અને ડેલ્ટા ટી સમયમાં આપણે ધારી શકીએ છીએ ડેલ્ટા ટી સમયમાં કણનું સ્થાનાંતર, કણ ક્યાં ગયો? પી થી પી ડેશ પર ગયો. તો એ દરમિયાન સ્થાનાંતર કેટલું આવ્યું છે? ડેલ્ટા આર બાર કહી શકીએ. એ આપણા માટે સ્થાનાંતર છે. હવે સ્થાનાંતરને આપણે સમજવાનો ટ્રાય કરીએ તો અહીંયા આપણે લખું છું સ્થાનાંતર ડેલ્ટા આર બાર એટલે કે લખીએ આર ડેશ
માઇનસ આર બાર. અને મેં તમને ઓલરેડી સમજાવ્યું હતું ડેલ્ટા આર બાર એટલે વન ટાઈપ ઓફ થશે શું કે જે તરફ જતા હોય એ સદિશ ઓછા પાછળનો જે સદિશ છે એમાંથી બાદ કરવાનું છે. એટલે એનો મતલબ કે આપણે પી પી ડેશ માટે ડેલ્ટા આર બાર લખવું હોય તો આર ડેશ બાર ઓછા આર બાર આવશે, બરોબર. અથવા આર ટુ માઇનસ આર વન તો બી કરીએ તો આર ડેશ બાર માઇનસ આર બાર આવશે. હવે આપણે અહીંયા કિંમત મૂકતા જઈએ તો આર ડેશ બાર કેટલા, આર બાર કેટલા, તો અહીંયા આર બાર તો લખી દીધા છે. એવું ને એવું જો આર ડેશ બારે લખી દઉં તો આર ડેશ બાર આપણને કેટલા આવશે, એક્સ ડેશ આઈ કેપ વત્તા વાય ડેશ જે કેપ. જેમ અહીંયા એક્સ આઈ કેપ પ્લસ વાય જે કેપ, તો આર ડેશ બાર થશે એક્સ ડેશ આઈ કેપ વાય ડેશ જે કેપ છે. એ અંદર કિંમત મૂકીએ તો ડેલ્ટા આર બાર ઇઝ ઇક્વલ ટુ અહીંયા લખું છું એક્સ ડેશ આઈ કેપ પ્લસ વાય ડેશ જે કેપ માઇનસ એક્સ આઈ કેપ પ્લસ વાય જે કેપ આવે. આમાંથી આપણે બાદ કરીએ, આઈ ને પાસે લાવીએ તો એક્સ ડેશ માઇનસ એક્સ આઈ કેપ પ્લસ વાય ડેશ માઇનસ વાય જે કેપ આવે. એક્સ ડેશ માઇનસ એક્સ આઈ કેપ અને વાય ડેશ માઇનસ વાય જે કેપ થઈ જશે. હવે આ થઈ જશે ડેલ્ટા એક્સ આઈ કેપ અને આ થાય ડેલ્ટા વાય જે કેપ. તો આ થઈ ગયું ડેલ્ટા આર બાર બરાબર આવ્યું. તો સ્થાનાંતર સદિશને આપણે આ રીતે રિપ્રેઝન્ટ કરી શકીએ છીએ. જે આપણને ખ્યાલ હોવો જોઈએ કે સ્થાનાંતર સદિશ ડેલ્ટા આર બાર એટલે કેટલો થશે, ડેલ્ટા એક્સ આઈ કેપ પ્લસ ડેલ્ટા વાય જે કેપ વડે રિપ્રેઝન્ટ કરી શકાય છે. તો ટૂંકમાં આ એક સ્થાનાંતર અને સ્થાન સદિશ બેની વાત કરી છે. અને આના પછી વેગની વાત કરવામાં આવશે. વેગ આવે ત્યારે વેગની અંદર ડેલ્ટા આર બાય ડેલ્ટા ટી જ આવશે. આનો ઉપયોગ તો આવે જ છે આગળ, પણ અહીંયા આપણને સ્થાન સદિશ અને સ્થાનાંતર સદિશ વિશે આટલું સમજાવી શકાય છે. હું માનું ત્યાં સુધી એક પ્રોપર રિવિઝન લઈ લઈએ જેથી કરીને આમાં કોઈ રહી ના જાય અને ટોપિકમાં આપણને ખ્યાલ આવી જાય. તો જો પહેલા કોઈ પણ કણનું આપણે સમજીએ કે કણ પી ઉપર છે, તો પી પર હોય તો ઉગમ બિંદુ અથવા સંદર્ભ બિંદુની સાપેક્ષ એનો સ્થાન સદિશ આર બાર છે. હવે સ્થાન સદિશ આર બાર છે તો એને એક્સ અને વાય અક્ષ ઉપરના ઘટક એક્સ અને વાય છે, તો એને લખાય કઈ રીતે, તો એને લખાશે એક્સ આઈ કેપ પ્લસ વાય જે કેપ, જેને આપણે યામાક્ષ બિંદુઓના આધારે એક્સ વાય વડે પણ રિપ્રેઝન્ટ કરી શકીએ છીએ. આ કણનું સ્થાન દર્શાવતો સદિશ છે જેને સ્થાન સદિશ કહેવામાં આવશે. એના ત્યારબાદ જોઈએ તો સ્થાનાંતર સદિશ માટે સમજીએ તો આ આકૃતિ જેમ દર્શાવી છે એ પ્રમાણે અહીંયા લખાણ લખ્યું છે. ટી સમયે કણ પી ઉપર છે એનો સ્થાન સદિશ આર બાર છે. ટી સમયે કણ પી ઉપર છે એનો સ્થાન સદિશ આર બાર છે. ટી ડેશ સમયે કણ પી ડેશ પર છે એનો સ્થાન સદિશ આર ડેશ બાર છે. ડેલ્ટા ટી સમયમાં કણ ક્યાં જાય છે, પી થી પી ડેશ પર, અને એનું સ્થાનાંતર થાય છે ડેલ્ટા આર બાર. ડેલ્ટા આર બાર આવી ગયું. હવે અહીંયા આપણે એક કામ કરીએ છીએ, જેમ આર બાર લખ્યો તો એક્સ આઈ કેપ પ્લસ વાય જે કેપ, તેમ આર ડેશ બારે લખી દીધું એક્સ ડેશ આઈ કેપ પ્લસ વાય ડેશ જે કેપ. હવે અહીંયા જયારે સ્થાનાંતર સદિશ લખીશું તો ડેલ્ટા આર એટલે કે ક્યાંથી, તો પાછળ જે તરફ જતા હોય એ સદિશમાંથી આગળનો સદિશ બાદ કરવાનો છે. તો ડેલ્ટા આર ડેશ માઇનસ આર બાર આવશે. આર ડેશ માઇનસ આર બાર આવશે. આર ડેશ કેટલા છે, તો એક્સ ડેશ આઈ કેપ પ્લસ વાય ડેશ જે કેપ. અને આર બાર કેટલા છે, તો આર બાર આપણી પાસે ઓલરેડી છે એક્સ આઈ કેપ પ્લસ વાય જે કેપ. આઈ ને પાસે લાવી કેલ્ક્યુલેશન કરીએ તો એક્સ ડેશ માઇનસ એક્સ આવશે, વાય ડેશ માઇનસ વાય થશે. આટલું સ્ટેપ લખ્યું. આના બદલે ડેલ્ટા એક્સ લખી દીધું, આના બદલે ડેલ્ટા વાય લખ્યું, તો આપણા માટે સ્થાનાંતર સદિશ મળી ગયો છે. આનો ટોપિક આપણે સમજીએ વેગ વિશે. તો વેગ વિશે વાત કરીએ તો વેગમાં પહેલા આગળના ટોપિકમાંથી આપણે સ્થાનાંતર સમજી લીધું છે કે ડેલ્ટા આર બાર બરાબર ડેલ્ટા એક્સ આઈ કેપ પ્લસ ડેલ્ટા વાય જે કેપ છે. વેગનું સરેરાશ વેગ પહેલા સ્ટાર્ટ કરીશું. સરેરાશ વેગની વાત કરીએ, સરેરાશ વેગથી સ્ટાર્ટ કરીએ છીએ. તો સરેરાશ વેગ માટે આપણે લખીએ છીએ સીધા અર્થમાં કે આપણને ખ્યાલ હશે કે વી બાર બરાબર કયું સૂત્ર આવે છે, આગળના સ્ટેપમાં ભણ્યા હતા. તો વી બાર સરેરાશ વેગ બરાબર સ્થાનાંતર ભાગ્યા સમયગાળો આવશે. સ્થાનાંતર ભાગ્યા સમયગાળો છે. હવે અહીંયા આપણે એક કામ કરીએ છીએ, વી બાર બરાબર સ્થાનાંતર કેટલું છે, તો સ્થાનાંતર થાય ડેલ્ટા આર બાર. તો ડેલ્ટા આર બાર ભાગ્યા ડેલ્ટા ટી. આ સરેરાશ વેગનું એક ઇક્વેશન છે. આનો એકમ ઓલરેડી આપણે આગળ ભણી ગયા છે મીટર પર સેકન્ડ. બાકીની બધી કન્ડિશન ઓલરેડી ભણ્યા છે. પણ આપણને એક વસ્તુનું ધ્યાન પર હોવું જોઈએ કે સરેરાશ વેગની દિશા કઈ છે, તો સ્થાન સદિશની દિશામાં નથી, એ સ્થાનાંતરની દિશામાં. સરેરાશ વેગની દિશા સ્થાનાંતરની દિશામાં જોવા મળશે. તો આપણને અહીંયા હું લખું છું વી બારની દિશા સ્થાનાંતરની દિશામાં છે. આપણને આટલું ધ્યાન પર હોવું જોઈએ કે વી બારની દિશા ડેલ્ટા આર બારની ડાયરેક્શનમાં રહેશે. બસ આટલું એક સિમ્પલ ટોપિક ક્લિયર છે. હવે નેક્સ્ટ એના પછી
આપણે ડેલ્ટા આર ની કિંમત લખીએ તો ડેલ્ટા આર ની કિંમત કેટલી છે? ડેલ્ટા એક્સ આઈ કેપ પ્લસ ડેલ્ટા વાય જે કેપ, જે હું અહીંયા લખું છું. તો વી બાર બરાબર આપણને થશે ડેલ્ટા એક્સ આઈ કેપ પ્લસ ડેલ્ટા વાય જે કેપ ડિવાઇડેડ બાય કેટલા થયા? તો ડેલ્ટા ટી. આટલું થશે. હવે અહીંયા આપણે થોડુંક આનું વ્યવસ્થિત મોડિફાઈડ કરીએ તો વી બાર બરાબર ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી આઈ કેપ પ્લસ ડેલ્ટા વાય બાય ડેલ્ટા ટી જે કેપ થશે. ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી આઈ કેપ પ્લસ ડેલ્ટા વાય અપોન ડેલ્ટા ટી જે કેપ થયું. તો આને આપણે કમ્પેર કરવી હોય તો હું માનું ત્યાં સુધી તમને તો કોઈ ખ્યાલ પર હોવું જોઈએ કે આ સિચ્યુએશન આપણે લખીએ છીએ કઈ રીતે. તો જ્યારે પણ વી બાર બરાબર લખતા હોય તો આપણે લખીશું વી એક્સ આઈ કેપ પ્લસ વી વાય જે કેપ. આ રીતે કમ્પેર કરી શકીએ છીએ. વી એક્સ આઈ કેપ પ્લસ વી વાય જે કેપ. તો વી એક્સ આઈ કોઈ પણ જેમ કે એ બાર લખો તો શું લખીએ છીએ? એ એક્સ આઈ કેપ પ્લસ એ વાય જે કેપ. એમ અહીંયા આપણે જોવા જઈએ તો વી બાર લખ્યું છે તો વી એક્સ આઈ કેપ પ્લસ વી વાય જે કેપ. તો આઈ ને આઈ સાથે કમ્પેર કરીએ તો વી એક્સ કેટલા મળ્યા છે? વી એક્સ મળશે ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી. વી વાય મળશે ડેલ્ટા વી વાય બરાબર ડેલ્ટા વાય બાય ડેલ્ટા ટી. આ સમજવા જેવો ટોપિક અહીંયા આવે રિપ્રેઝેન્ટમાં. સમજો અહીંયા ધ્યાન પર હોવું જોઈએ કે એક્સ અક્ષમાં જે વેગનો ફેરફાર થાય છે, એક્સ અક્ષમાં જે બી વેગ મળે છે એને આપણે ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી લખી દીધું. સમજો એક્સ અક્ષમાં એ 10 મીટર સ્થાનાંતર કરતો હોય અને સમય લે છે 2 સેકન્ડ તો એક્સ અક્ષનો વેગ 10/2 5 થશે. વાય અક્ષમાં 4 મીટર સ્થાનાંતર કરતો હોય સમય લે છે 2 સેકન્ડ તો 4/2 કરીશું તો એ આપણને 2 મીટર પર સેકન્ડ મળશે. તો એક બાજુનો એક્સ અક્ષનો 5 નો વાય અક્ષનો જે હશે એ 2 નો એ પ્રમાણેનો વેગ રિપ્રેઝન્ટ થશે. બે અલગ અલગ થશે. કોઈ એવું જરૂર નથી કે એક્સ નો અને વાય નો કમ્બાઈન કરી લેવાનું. નહીં, એક્સ નો વેગ અલગ રાખો, વાય નો વેગ અલગ થશે, પછી બેના કમ્બાઈન કરીને પરિણામી વેગ ફાઇન્ડ કરીએ છીએ. તો આ આપણા માટે વી બાર રિઝલ્ટ આવી ગયું છે. વી બાર બરાબર વી એક્સ બરાબર કેટલા લખ્યા? તો ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી. અને વી વાય બરાબર કેટલા લખ્યા? તો ડેલ્ટા વાય અપોન ડેલ્ટા ટી લખી શકીએ છીએ. હવે આના પછી ટૂંકમાં આપણા માટે આ વી બારનું એક અગત્યનું રિલેશન તૈયાર થઈ ગયું છે કે જેને આપણે કમ્પેરિઝન કરીને ભાગ છૂટાય પાડી દીધા છે. અને આની અંદર મહત્વનું સમજવા જેવું ધ્યાન રાખવાનું છે કે ભાઈ આગળ જતા આવશે પણ આપણને વીએક્સ માં એવરેજ કેટલા મળે છે એનો આપણને ખ્યાલ હોવો જોઈએ. અહીંયા કદાચ મારીથી એક લખવામાં ભૂલ થઈ છે. આ બધા એવરેજ છે ને એટલે આપણે 12 વડે લખવું પડશે કારણ કે તત્કાલીન નથી એટલે વીએક્સ 12 લખ્યું છે. તો અહીંયા પણ મારે શું લખવું પડશે? વીએક્સ 12 થશે. વીએક્સ 12 બરાબર ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી અને વીએક્સ વાય બરાબર એનો મતલબ કે આ એક્સ અક્ષનો સરેરાશ વેગ, આ વાય અક્ષનો સરેરાશ વેગ. હવે સરેરાશ વેગ તો સમજી લીધો છે. ફરી એકવાર બતાવું છું કે આપણે આ સરેરાશ વેગ છે એટલે એક્સ અક્ષનો સરેરાશ વેગ વીએક્સ 12, વાય અક્ષનો સરેરાશ વેગ વીવાય 12. તો અહીંયા વીએક્સ 12 અને વીવાય 12 વડે લખી કાઢ્યું છે. હવે આપણે તત્કાલીન વેગ વિશે વાત કરવી છે. તો અહીંયા સરેરાશ વેગ વિશે વાત કરી આપણે આ ટોપિકમાં. હવે વાત કરીશું તત્કાલીન વેગ. તો તત્કાલીન વેગ વિશે જ્યારે વાત કરીએ તો તત્કાલીન વેગમાં તમને લોકોને ખ્યાલ હશે કે સરેરાશ વેગ શેની માહિતી નહીં આપતો. તો સરેરાશ વેગ આપણે જોવા જઈએ તો સરેરાશ વેગમાં જો તમને અહીંયા ખ્યાલ આવશે કે ડેલ્ટા આર બાય ડેલ્ટા ટી છે. હવે ડેલ્ટા આર તો આ થશે તો એ સાચા ગતિપથની માહિતી નહીં આપે. સરેરાશ વેગ કોની માહિતી નહીં આપે? સાચા ગતિપથની માહિતી નહીં આપે. બીજું કે વચ્ચે વેગની વધઘટ થઈ છે એની પણ કોઈ માહિતી નહીં આપે. તો એના માટે આપણે તત્કાલીન વેગની ફાઇન્ડ કરવો પડશે. અને તત્કાલીન વેગ ફાઇન્ડ કરવા માટે આપણી પાસે એક ઓપ્શન હતો કે સમયગાળો કેવો કરવો પડશે. સમયગાળો ટેન્ડ્સ ટુ 0 લઈશું. સમયગાળો સૂક્ષ્મ કરતા જઈશું અને સમયગાળો સૂક્ષ્મ કરીએ છીએ અને લખીએ છીએ કેવી રીતે કે લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 આ રીતે લખવામાં આવે છે. જ્યારે પણ સમયગાળો સૂક્ષ્મ કરતા જઈશું તો એ વખતના રિપ્રેઝન્ટ કઈ રીતે કરીશું? લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0. આ આપણને ખ્યાલ આવે તો હવે તત્કાલીન વેગ વિશે આપણે વાત કરી શકીએ છીએ. આમાં તત્કાલીન વેગ બરાબર વી બરાબર લખીએ. તત્કાલીન વેગ વી બાર બરાબર એ વખતે અહીંયા ધ્યાન આપો, અહીંયા મેં એવરેજની નિશાની બહાર કરી છે, અહીંયા સદિશની નિશાની કરું છું. બે રિપ્રેઝન્ટ અલગ અલગ છે. તો વી બાર બરાબર લખાય લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0. લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0. હવે એવરેજનું સૂત્ર ડેલ્ટા આર બાય ડેલ્ટા ટી. તો ડેલ્ટા આર બાય ડેલ્ટા ટી આ સ્ટેપ લખ્યું છે. હવે લિમિટ ને ડેલ્ટા કમ્બાઇન્ડ થશે એટલે વિકલિતના સ્વરૂપમાં કન્વર્ટ થશે. તો વી બાર બરાબર લખવું હોય તો આ બે ભેગા થઈને કયું આવશે? ડી આર બાય ડીટી થઈ જશે. આ વિકલિત ફોર્મ આવી ગયું છે આપણી પાસે. વી બાર બરાબર કયું આવ્યું છે? ડી આર અપોન ડીટી છે.
તો ધ્યાન પર આટલું રાખી શકીએ છીએ કે આપણા માટે તત્કાલીન વેગ કઈ રીતે રિપ્રેઝન્ટ થયું. સરેરાશ વેગ જે હતો એ આપણને સાચા ગતિપથની માહિતી નહોતો આપતો, એટલા માટે આપણે તત્કાલીન વેગ રિપ્રેઝન્ટ કરવાનો ટ્રાય કર્યો અને એના માટે આપણે એક જ વસ્તુ પર ફોકસ કર્યો, સમયગાળો સૂક્ષ્મ લઈ ગયા, જે મેં ઓલરેડી આગળ તમને ક્લિયર કરાવ્યું છે. અને લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લખ્યા તો વી બાર બરાબર આ સૂત્ર છે, એમાં તત્કાલીન કન્વર્ટ કરવું એટલે લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા આર બાય ડેલ્ટા ટી, લિમિટ ને ડેલ્ટા કમ્બાઈન કરે એટલે વિકલિતના ફોર્મમાં કન્વર્ટ થઈ ગયું છે. આને આપણે લખી શકીએ આર નું ટી ની સાપેક્ષ વિકલન, આર નું ટી ની સાપેક્ષ વિકલન આવશે. આ રીતે રિપ્રેઝન્ટ કર્યું છે. ઓકે, આગળ હવે ચેક કરીએ તો આના આધારિત એના ઘટકો કઈ રીતે પાડવા છે એની વાત કરીએ. હવે જે ટેક્સ્ટબુકમાં આપણને પોઈન્ટ સમજાવવામાં આવ્યો છે તો એ મુજબ આપણે ચેક કરીએ કે તત્કાલીન વેગની ડાયરેક્શન કઈ હશે. મેં ઓલરેડી તમને આગળ ડિસ્કશનમાં કહી દીધું હતું કે કોઈ પણ જે થર્ડ ચેપ્ટરમાં કે તત્કાલીન વેગની દિશા કોઈ પણ બિંદુ પાસે સ્પર્શકની દિશામાં હોય છે. અહીંયા આપણે સમજવાનો ટ્રાય કરીએ છીએ કે ધારો કે કણ પી થી પી ડેશ પર જાય છે, પી થી પી ડેશ પર જાય છે તો ડેલ્ટા ટી સમયગાળો થોડો મોટો હશે તો એ દરમિયાન સરેરાશ વેગની ડાયરેક્શન આ તરફ હશે. સરેરાશ વેગની ડાયરેક્શન ઓલરેડી સૂત્ર ઉપરથી સમજવાનો ટ્રાય કરીએ તો ડેલ્ટા આર બાય ડેલ્ટા ટી હતું ને, તો એ ઉપરથી આપણને ખ્યાલ આવે કે વેગની ડાયરેક્શન ડેલ્ટા આર ની દિશામાં જોવા મળશે. તો ડેલ્ટા આર ની ડાયરેક્શન આ તરફ છે તો વેગની દિશા એ તરફ જોવા મળશે. સમયગાળો થોડો નાનો કરીએ, અહીંથી અહીંયા જતો હોય તો સરેરાશ વેગ ડેલ્ટા આર બાર આ ડાયરેક્શન, તો સરેરાશ વેગની ડાયરેક્શન આ તરફ જોવા મળશે. હજી સમયગાળો સૂક્ષ્મ કરીએ તો ડેલ્ટા આર આ ડાયરેક્શનમાં તો સરેરાશ વેગની દિશા પણ એ જ જોવા મળશે. હજી સૂક્ષ્મ કરતા જઈએ સમયગાળો તો પી થી પી ડેશ એકદમ નાનો ભાગ આવશે તો ડેલ્ટા આર ની દિશા એ જ સરેરાશ વેગની દિશા છે. અહીંયા આટલા સુધી ફરી એકવાર રિવાઇઝ કરું છું, દરેક જણા ધ્યાનથી સમજો. સમયગાળો જેમ જેમ સૂક્ષ્મ કરતા ગયા એમ ડેલ્ટા આર પણ નાનો થતો જશે અને ડેલ્ટા આર ની જે દિશા હશે એ સરેરાશ વેગની દિશા છે. સરેરાશ વેગ પોતાની દિશા બદલતો જાય છે. તો અહીંયા જો પહેલા આ રીતે હતો તો ડેલ્ટા આર આ ડાયરેક્શનમાં, સરેરાશ વેગ આ ડાયરેક્શનમાં હતો. અહીંયા ડેલ્ટા આર આ ડાયરેક્શનમાં છે તો સરેરાશ વેગ આ ડાયરેક્શનમાં, સમયગાળો સૂક્ષ્મ થતો જાય છે. તો અહીંયા ડેલ્ટા આર આ ડાયરેક્શનમાં તો સરેરાશ વેગ પણ એ ડાયરેક્શનમાં હશે. કોઈ વાર લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0, જો આ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લેવામાં આવે અને એ સિચ્યુએશનમાં આપણે ચેક કરીએ તો એક પર્ટિક્યુલર પોઈન્ટ બની જશે, કારણ કે એનો સમયગાળો અતિ સૂક્ષ્મ હશે. તો એક પોઈન્ટ ગણીએ છીએ અને ત્યાં વેગ જોઈશું તો એના સ્પર્શકની દિશામાં હશે. આ આપણા માટે એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે જે હું અહીંયા લખી દઉં છું. કોઈ પણ બિંદુ પાસે કોઈ પણ ગતિપથમાં તત્કાલીન વેગ સ્પર્શકની દિશામાં હોય છે. આપણને ધ્યાન પર હોવું જોઈએ, કોઈ પણ બિંદુ પાસે તત્કાલીન વેગ છે એ હંમેશા ક્યાં હોય? સ્પર્શકની દિશામાં જોવા મળશે. તો આપણને આટલા સુધીની સમજ હોવી જોઈએ, કોઈ પણ પોઈન્ટ પાસે તત્કાલીન વેગ જોવા મળે તો એ સ્પર્શકની દિશામાં થશે. પછી આપણે આગળનો પોઈન્ટ સ્ટાર્ટ કરીએ છીએ. તો હવે આટલા સુધી તમને લોકોને ખ્યાલ આવી ગયો હશે. પાછા તત્કાલીન વેગના ઇક્વેશન પર આવી જઈએ. તો તત્કાલીન વેગનું ઇક્વેશન કયું હશે? v બરાબર dr અપોન dt, v બરાબર dr અપોન dt છે. પણ આપણને ઓલરેડી ખ્યાલ છે કે r કેટલા છે, તો r બરાબર dx અપોન r બરાબર લખીએ તો r બરાબર હું અહીંયા લખું છું તો x i કેપ પ્લસ y j કેપ છે. તમે r ની કિંમત લખી દો તો v બરાબર કેટલા આવશે? v બરાબર અહીંયા મૂકવા જઈશું કિંમત તો r ના બદલે d અપોન dt, અહીં લખીશું x i કેપ પ્લસ y જે કેપ. ફરી એક વખત સમજીએ છીએ કે v બરાબર dr અપોન dt છે તો અહીંયા r બાર થશે x i કેપ પ્લસ y જે કેપ. આ સ્ટેપ આવશે. અહીંયા આને છૂટો પાડી દઈએ તો v બાર બરાબર કેટલા આવશે? dx અપોન dt i કેપ, x નું t ની સાપેક્ષ વિકલન કરીએ અને અહીંયા થાય dy અપોન dt જે કેપ. આ સ્ટેપ આવશે. હવે આને આગળ જેમ કમ્પેર કરતા હતા એમ v બાર બરાબર શું લખાય? તો vx i કેપ પ્લસ vy જે કેપ લખી શકીએ છીએ. એની સાથે કમ્પેર કરી નાખીએ તો સમજ રાખો, જો ધ્યાન પર આવવું જોઈએ કે અહીંયા શું કર્યું છે. v બરાબર dr અપોન dt છે તો r બરાબર શું લખાશે? x i કેપ પ્લસ y જે કેપ. ટેક્સ્ટબુક થી થોડુંક અલગ પડે છે પણ ખોટું નથી, આની મેથડ્સ રાઈટ છે, આપણે ફક્ત સમજવાની છે. x i કેપ પ્લસ y જે કેપ છે તો અહીંયા dx અપોન dt i કેપ અને અહીંયા થશે dy અપોન dt જે કેપ. હવે v બાર બરાબર લખાઈશું તો vx i કેપ પ્લસ vy જે કેપ. તો હવે કમ્પેર કરીએ તો vx બરાબર કેટલા આવી ગયા? તો vx બરાબર અહીંયા કમ્પેર કરશો dx અપોન dt આવશે, dx અપોન dt આવશે. તો એવી જ રીતે vy બરાબર કેટલા આવ્યા? તો એની કમ્પેરિઝન કરો તો dy અપોન dt જોવા મળશે, જે અહીંયા લખી દઉં છું dy અપોન dt થશે. vx આવી ગયા, vy આવી ગયા તો v કેટલો થાય? પરિણામી વેગ
હવે એક કામ કરીએ છીએ, એનો મતલબ થયો કે વેગના એક્સ અને વાયના ઘટક આવી ગયા છે, તો પરિણામી વેગ v બરાબર જોઈતો હોય તો બી તમે સીધા અર્થમાં કરી શકો છો. કોઈ પણ સદિશ આ રીતનો હોય તો એનું મૂલ્ય કઈ રીતે થાય? અહીંયા હું સ્ટેપ વાઇઝ થોડુંક એકવાર રિપ્રેઝન્ટ કરું છું, ફરી એકવાર સદિશ લખી દઈને પછી આપણે એના મૂલ્યને ચેક કરીએ છીએ. તો v બાર બરાબર આપણને મળ્યા છે vx i કેપ પ્લસ vy j કેપ, જે ઓલરેડી અહીંયા લખેલા છે આપણી જોડે. હવે એમાંથી જો એનું મૂલ્ય શોધવું હોય તો મૂલ્ય કેટલી રીતે લખાય છે? તો માનાંકમાં v પણ લખાય અથવા એકલો v એ લખાય, અને એક એટલો થશે, તમને લોકોને ખ્યાલ હશે કે vx સ્ક્વેર પ્લસ vy સ્ક્વેર થઈ જાય. ખૂણો શોધવો હોય તો tan થીટા બરાબર કેટલા? vy અપોન vx. આપણે સદિશમાં ઓલરેડી આ બધું ભણેલા છીએ, તો tan થીટા બરાબર થઈ જશે vy અપોન vx. હવે આપણે સિમ્પલ અર્થમાં સમજો કે આવી સિચ્યુએશનમાં આનો આખો ક્વેશ્ચન તરીકેનો કઈ રીતે પૂછાઈ શકે છે. તો ક્વેશ્ચનમાં આપણને સરેરાશ વેગ અને તત્કાલીન વેગ બે કમ્બાઇન્ડ પૂછાય તો પણ ઠીક છે, અલગ અલગ પૂછાય તો બી ઠીક છે, ગમે તે રીતે આપણે એને રિવાઇઝ કરી શકીએ છીએ. તો હું આજે જે ચલાવ્યું છે અહીંયા હમણાંનો ટોપિક, એને આપણે એક વખત રિવાઇઝ કરી લઈએ. તો જેમ તમે જોયું કે સમયગાળો સૂક્ષ્મ કરતા જઈએ છીએ તો એમ ડેલ્ટાની ડાયરેક્શન કઈ થતી જાય છે? બદલાતી જાય છે. પહેલા ડેલ્ટા આર આ ડાયરેક્શનમાં તો સરેરાશ વેગ એ દિશામાં હતો, સમયગાળો સૂક્ષ્મ કર્યો, ડેલ્ટા આર બદલાતો ગયો, સરેરાશ વેગ બદલાતો જશે, એક વખત તત્કાલીન આવી જશે ત્યાં એ સ્પર્શકની દિશામાં હશે. તો આપણે લખી શકીએ કોઈ પણ બિંદુ પાસે ગતિપથમાં જે તત્કાલીન વેગ છે એ ગતિપથના તે બિંદુને સ્પર્શકની દિશામાં જોવા મળશે. હવે તત્કાલીન વેગનું સૂત્ર dr અપોન dt છે, તો r બરાબર x i કેપ પ્લસ y j કેપ કર્યા છે, એ r ની કિંમત લખી દીધી. હવે તમે આને જ્યારે છૂટો પાડો તો અહીંયા લખાશે dx અપોન dt ઇન્ટુ i કેપ, અહીંયા લખાશે dy અપોન dt ઇન્ટુ j કેપ. આ થઈ ગયું vx, એ થશે dx અપોન dt, આ થશે vy, એ dy અપોન dt થઈ ગયું. હવે અહીંયા આટલું ક્લિયર થાય તો એના પછી અહીંયા સમજીએ કે vx બરાબર કેટલા? તો dx અપોન dt, vy બરાબર કેટલા? તો dy અપોન dt આવી ગયા. હવે આ બે રિપ્રેઝન્ટ આપણી પાસે આવી ગયા છે, તો આ સૂત્ર મૂળ vx નું v બાર નું થયું. એની સાથે વેગનું મૂલ્ય જોવા જઈએ તો વેગનું મૂલ્ય કેટલું થાય? તો રૂટ ઓફ vx સ્ક્વેર પ્લસ vy સ્ક્વેર, જે આપણે ઓલરેડી લખ્યું છે, ખૂણો થશે tan થીટા બરાબર vy અપોન vx. ઓકે, એક એક્ઝામ્પલ સમજવાનો ટ્રાય કરીએ છીએ, જે નોર્મલ એક્ઝામ્પલ છે. કે હું લખું છું કે x બરાબર આલ્ફા ટી, y બરાબર આલ્ફા ટી સ્ક્વેર, y બરાબર બીટા ટી સ્ક્વેર છે. તો વેગનું મૂલ્ય કેટલું? તો તમારે કઈ નહીં કરવાનું, આપણે પહેલા vx ફાઇન્ડ કરી લેવાનું. vx કેટલો આવે છે? dx અપોન dt, જેને અહીંયા આપણે કેટલા લખીએ? 2 આલ્ફા ટી, એટલું તો તમને ખ્યાલ આવી જશે. vy બરાબર ચેક કરીએ, dy અપોન dt, એને લખી દઉં 2 બીટા ટી. થઈ ગયા રિલેશન? તો હવે મૂલ્ય ચેક કરીએ, અથવા સદિશ સ્વરૂપે લખવું હોય તો સદિશ સ્વરૂપે લખીએ. કયું લખાશે? vx i કેપ પ્લસ vy j કેપ. તો અહીંયા લખાશે 2 આલ્ફા ટી i કેપ પ્લસ 2 બીટા ટી j કેપ. થઈ ગયું આટલું? મૂલ્યના રીતે જોઈએ તો મૂલ્યની રીતે જોવા જશો તો રૂટ ઓફ vx સ્ક્વેર પ્લસ vy સ્ક્વેર, તો vx સ્ક્વેર 2 આલ્ફા ટી એનો હોલ સ્ક્વેર પ્લસ vy એટલે 2 બીટા ટી એનો હોલ સ્ક્વેર. આ vy આવી ગયું તો vx vy આવી ગયું. tan થીટા બરાબર ચેક કરીએ તો tan થીટા ઇઝ ઇક્વલ ટુ vy બાય vx આવે, અને vy બાય vx એટલે 2 બીટા ટી ભાગ્યા 2 આલ્ફા ટી, ધેટ મીન્સ 2 બીટા ટી બાય 2 આલ્ફા ટી. એનો મતલબ થયો કે બીટા અપોન આલ્ફા થશે. આ રીતે ફાઇન્ડ કરવાના દાખલાઓ આવતા જશે, એને અલગ અલગ રીતે સમજતા જઈશું તો ક્લિયર થતું જ હશે. પણ મેઇન વસ્તુ છે કે યુઝ કઈ રીતે થાય છે એને આપણે સમજાય છે. આપણે થિયરિટિકલ કોન્સેપ્ટને સમજવાનો ટ્રાય કરીએ તો પહેલો ક્વેશ્ચન બનશે સ્થાન સદિશ અને સ્થાનાંતર સમજાવો. તો અહીંયા જેમ આકૃતિમાં દર્શાવ્યું છે એ પ્રમાણે આપણે કહી શકીએ કે કણ P છે એનો સ્થાન સદિશ r બાર છે. તો r બાર આપણે લખીએ x i કેપ પ્લસ y j કેપ. x અને y છે એ x અક્ષના અને y અક્ષના ઘટકો છે, અથવા યામ છે એમ કહી દઈએ તો બી ચાલશે. હવે નેક્સ્ટ એના પછી જેમ આગળ સમજાવ્યું હતું તો કણ t સમયે p ઉપર હતો,
ટી ડેશ સમય પી ડેશ પર જાય છે તો ડેલ્ટા ટી સમયમાં ડેલ્ટા આર જેટલું સ્થાનાંતર કરે છે. તો ડેલ્ટા આર બરાબર શું લખાશે? તો પી નો સ્થાન સદિશ આર બાર, પી ડેશ નો સ્થાન સદિશ આર ડેશ બાર, તો આર ડેશ બાર માઇનસ આર બાર થાય. તો આર ડેશ બાર માઇનસ આર બાર થશે ડેલ્ટા આર બરાબર. હવે ડેલ્ટા આર બરાબર મેં તમને આગળ વાત કરી હતી કે એ પ્રમાણે આપણે આર ડેશની કિંમત લખીએ તો એક્સ ડેશ આઈ કેપ પ્લસ વાય ડેશ જે કેપ, આરની કિંમત લખીએ તો એક્સ આઈ કેપ માઇનસ વાય આ પ્લસ વાય જે કેપ. તો આપણા માટે થશે ડેલ્ટા એક્સ આઈ કેપ પ્લસ ડેલ્ટા વાય જે કેપ થશે. અહીંયા વાય આવશે તો ડેલ્ટા એક્સ બરાબર આવશે એક્સ ડેશ માઇનસ એક્સ અને અહીંયા આવશે વાય ડેશ માઇનસ વાય થશે, જે મેં તમને ઓલરેડી ડિટેલમાં ત્યાં સમજાવ્યું છે બોર્ડ ઉપર, તો એ પ્રમાણે ધ્યાન રાખી શકીએ. ટૂંકમાં આ આપણો શોર્ટ ક્વેશ્ચન છે, સ્થાન સદિશ અને સ્થાનાંતર સમજાવો. આની સાથે સમજાવો વેગનો ક્વેશ્ચન જો મોટો હોય તો એ વખતે 3 માર્કનો હોય તો આપણે બધું જ લખવું પડશે આની સાથેનું સળંગ. તો હવે વેગની વાત કરીએ છીએ તો સ્થાનાંતર અને સમયગાળા એના ગુણોત્તરને સરેરાશ વેગ કહેવામાં આવે. પહેલા સરેરાશ વેગ વિશે વાત કરીશું. તો વી બાર બરાબર ડેલ્ટા આર બાય ડેલ્ટા ટી, ડેલ્ટા આર થશે ડેલ્ટા એક્સ આઈ કેપ પ્લસ ડેલ્ટા વાય જે કેપ ડિવાઇડેડ બાય ડેલ્ટા ટી. તો આપણા માટે થયું ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી, આગળ આઈ કેપ લખ્યો છે, તમે પાછળ લખશો કોઈ વાંધો નહીં આવે. ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી આઈ કેપ, ડેલ્ટા વાય અપોન ડેલ્ટા ટી જે કેપ થશે. હવે કોઈ પણ વી બાર બરાબર છે લખાશે વી એક્સ બાર પ્લસ વી એક્સ બાર આઈ કેપ પ્લસ વી વાય બાય જે કેપ, આ રીતે લખી શકીએ. એની કમ્પેર કરીએ તો Vx બરાબર થશે ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી અને વી બાર બરાબર થશે ડેલ્ટા વાય અપોન ડેલ્ટા ટી થશે. હવે આ તત્કાલીન વેગ નથી, સરેરાશ વેગ છે. તો વી બારની દિશા છે ડેલ્ટા આર બારની દિશામાં મળશે. સાથે બતાવ્યું છે કે મેં તમને આગળ કહ્યું હતું કે જ્યારે સમયગાળો સૂક્ષ્મ કરતા જઈએ તો એ તત્કાલીન વેગ મળશે. તો વી બરાબર લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા આર બાય ડેલ્ટા ટી કરીએ તો વિકલન થઈ જશે અને આપણું સૂત્ર થાય ડીઆર અપોન ડીટી. આ સ્ટેપ આપણને ખ્યાલ હોવો જોઈએ. અહીંયા આપણે તત્કાલીન વેગની રિઝલ્ટ મળ્યા છે. હવે આ પોઈન્ટ હું માનું ત્યાં સુધી તમારે જ્યારે લખવાનું આવે ત્યારે એટલો બધો ના લખેલો હોય તો ચાલે, એના કયો પોઈન્ટ ક્યાંથી નીકાળવાનો છે એટલું ધ્યાન પર રાખો, પણ સમજવાનો છે જરૂર, જેથી આપણને ખ્યાલ આવે કે ટી સમય કળ પી ઉપર હતો પછી P1 પર જાય છે તો P થી P1 પર ગયો, T2 બીજા કોઈ સમયે એનાથી અહીંયા આટલું સૂક્ષ્મ સમયગાળો સૂક્ષ્મ કરતા જઈએ એમ મેં તમને આગળ વાત કરી હતી કે ડેલ્ટા આર ઘટતો જશે, ડેલ્ટા આરની દિશા બદલાશે, વેગની દિશા બદલાશે. એક સમયગાળો શૂન્યની નજીક કરી દઈશું તો એની દિશા સ્પર્શકની દિશામાં હશે. તો હું માનતો નથી કે આ બધું વધારે લખવાની જરૂર છે, તમારા ફક્ત આ સેન્ટેન્સ લખવાનું આવશે. પદાર્થના કોઈ પણ ગતિપથ પાસે બિંદુ ગતિપથના કોઈ પણ બિંદુ પાસે વેગ એ ગતિપથને દોરેલા સ્પર્શકની દિશામાં હોય છે. તો બસ આ એક સેન્ટેન્સ છેલ્લું લખી દેવાનું, અહીંથી આ બધાનાનું ક્વેશ્ચન લખવાની જરૂર, આ ટોપિક લખવાની જરૂર નથી. હવે એનાથી આગળ જોઈએ. વી બરાબર ડીઆર અપોન ડીટી છે. તમે આ રીતની માથાકૂટમાં ના જાઓ અને મેં સીધું કહ્યું છે કે આરના બદલે એક્સ આઈ કેપ પ્લસ વાય જે કેપ કરી દેશો તો બી ચાલશે, અને જો બાકી પછી આ પ્રમાણે લખવા માંગો તો બી ચાલી જશે. અહીંયા આપણને કહ્યું છે કે લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી આઈ કેપ પ્લસ ડેલ્ટા ટી વાય અપોન ડેલ્ટા ટી જે કેપ, જે આગળનું સ્ટેપ લખ્યું છે બંનેને છૂટા પાડી દેવાના છે. છૂટા પાડશો એટલે લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી, અહીંયા ડેલ્ટા વાય અપોન ડેલ્ટા ટી આવશે. આના બદલે થાય ડીએક્સ અપોન ડીટી, આના બદલે થાય ડીવાય અપોન ડીટી. તો વી બાર બરાબર વીએક્સ આઈ કેપ પ્લસ વીવાય જે કેપ સાથે સરખાવો તો વીએક્સ બરાબર ડીએક્સ અપોન ડીટી અને વીવાય બરાબર ડીવાય અપોન ડીટી. હું માનું ત્યાં સુધી તમે સીધી મેથડનો યુઝ કરીને કેલ્ક્યુલેશન મેં સમજાવ્યું હતું એ પ્રમાણે મૂકી દેશો બેટર રહેશે. હવે વી કેટલો થાય તો મૂલ્યમાં જોવા જઈશું તો રૂટ ઓફ વીએક્સ સ્ક્વેર પ્લસ વીવાય સ્ક્વેર, ટેન થીટા બરાબર વીવાય અપોન વીએક્સ. બસ આટલો સિમ્પલ ક્વેશ્ચન છે જે દરેક જણા ધ્યાનથી સમજીને પ્રિપેર કરી લે. એક્ઝામ ઓરિએન્ટેડ ટોપિક છે એટલા માટે તૈયાર થવો જોઈએ.